રોજ સવારે ઉઠીને સામેવાળાની ભૂલો અને કૌભાંડ દેખાડતા ગોપાલ ઇટાલિયા કદાચ અમારો આ ન્યૂઝ રિપોર્ટ જોઈને આવતીકાલે વિડીયો નહીં બનાવે। ખરેખર વાત એમ છે કે ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા પોતાનું કામનું ભારણ વધતા પીએ રાખવા લાગ્યા છે। તો પીએ એક એવો વિશ્વાસુ અને સ્વચ્છ વ્યક્તિ હોય છે જેના પર ગુનાહિત પ્રવૃત્તિઓ નોંધાયેલી હોતી નથી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ એક કૌભાંડીને પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખ્યો હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવેલા ધર્મેશ કાનાણી 2021માં આમ આદમી પાર્ટીના મેન્ડેટથી પોતાના પત્નીને ચૂંટણી લડાવી ચૂક્યા છે। તો વિધાનસભા પેટા ચૂંટણી વખતથી ગોપાલ ઇટાલિયાના અંગત મદદનીશ તરીકે પત્રવ્યવહાર અને કાગળ અને ઓફિસ વર્ક કરતા પીએ તરીકે ધર્મેશ કાનાણી ફરજ નિભાવી રહ્યા છે। તો વિસાવદરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ RN ખોડાભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ધર્મેશ કાનાણી 2 નંબરના આરોપી છે અને તેઓએ અન્ય આરોપી પાસેથી આર્થિક લાભ મેળવવા માટે બેંકના બોજા સર્ટિફિકેટમાં છેડછાડ કરીને ₹3,36,000નો આંકડો બદલીને 36,000 કરી દીધો હતો અને નકલી સર્ટિફિકેટ ઊભું કર્યું હતું। આટલું જ નહીં, ખોટું સોગંદનામું બનાવીને રજૂ કરીને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવીને ખોટો સિક્યુરિટી દસ્તાવેજ પણ